પાદરા તાલુકાના મોભા જિલ્લા પંચાયતના ભાજપાના ઉમેદવાર રાજવીર આનંદભાઈ પરમાર તથા મોભા તાલુકા પંચાયતના ભાજપાના ઉમેદવાર તારાબેન ધીરેન્દ્રસિંહ રાજ, કણજટ તાલુકા પંચાયત ભાજપ ઉમેદવાર નરેન્દ્રસિંહ નિરાંતભાઈ પરમાર મોભા ગામે શનિદેવના મંદિરે દર્શન કરી પ્રચાર શરૂ કર્યો હતો, જેમાં કમલેશભાઈ પરમાર, ધીરેન્દ્રસિંહ રાજ, રામજીભાઈ રબારી, લોમેશભાઈ પંડ્યા, નરેન્દ્ર નિરાંતભાઈ પરમાર, શૈલેન્દ્રસિંહ વાઘેલા, સુધાબેન પરમાર, લક્ષ્મણસિંહ પઢિયાર પિંડપા, મોભા સરપંચ, ડે સરપંચ, જયશ્રીબેન અજયભાઈ પંડ્યા, હરીશભાઈ બકોરભાઈ પટેલ, રવિન્દ્રસિંહ સોલંકી શાનપુર, પૃથ્વીસિંહ રાજ, જી મંત્રી તૃપ્તિબેન મહિલા મોરચા જોડાયા હતા અને ઘર ઘર સંપર્ક કર્યો હતો અને ગામ લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિમિત્તે મોભા જિલ્લા પંચાયતના મોભા તાલુકા પંચાયત દ્વારા દરેક કાર્યકર્તાઓ સાથે મળીને મોભા શનિદેવ મંદિરથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોભા જિલ્લા પંચાયતના ઉમેદવાર રવિરાજસિંહ તેમજ અમારા મોભા તાલુકા પંચાયતના ઉમેદવાર તારાબેન રાજ એમને જંગી લીડથી જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કામો પર વિશ્વાસ છે લોકોને અને એના ભાગરૂપે આખા ગુજરાતની અંદર કેટલી સીટો બિનહરીફ થઈ છે. પાદરામાં પણ ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાબાપુ દ્વારા બંને વોર્ડમાં બિનહરીફ થયા છે. કુલ મળીને 11 સીટો છે. ત્યારબાદ તાલુકામાં પણ તેમનો પ્રવાસ ચાલે છે. મોભા તાલુકા પંચાયતની અંદર પણ તારાબેનને બહુમતીથી જીતાડવા માટે બહેનો તથા ભાઈઓ દ્વારા આજરોજ રેલીનું આયોજન કર્યું છે. અમે લોકોને કહેવા માગીએ છીએ કે મોભા ગામની અંદર જ્યારે ધારાસભ્ય જસપાલસિંહ હતા ત્યારે એક પણ રૂપિયો ગ્રાન્ટ આપવામાં નથી આવી. જ્યારે ચૈતન્યસિંહ ઝાલાબાપુ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી મોભા ગામની અંદર પણ 19 લાખની સંરક્ષણ દિવાલ, લીલાગરી માતાએ પેવર બ્લોક તેમજ શનિદેવ મંદિરે 27 લાખ રૂપિયા આપ્યા છે. મોભા ગામ પંચાયતના મોભાની અંદર 3 લાખ રૂપિયા પેવર બ્લોકના આપ્યા છે, 2 લાખ રૂપિયા ગટરના આપ્યા છે. તદુપરાંત આગામી દિવસોમાં પણ અમને પ્રાથમિક શાળાથી લઈ અનેક બાલ મંદિરથી લઈ બધી જ જે બિલ્ડિંગો ઇમારતો છે એના માટે પણ યોજના અમલમાં મૂકેલી છે. અમારી ગુજરાતી શાળા મોભા આદર્શ શાળામાં પણ એમને ગ્રાન્ટ ફાળવી સરકારશ્રી દ્વારા આજે અમારી આંખો સામે એ ઇમારત ખૂબ સુંદર છે, બાળકો ભણે છે. આવી અનેક યોજનાઓનો લાભ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. અમને અમારા કામ ઉપર વિશ્વાસ છે કે અમારા ઉમેદવાર તારાબેન જંગી બહુમતીથી જીતવાના છે, લીડથી જીતવાના છે અને એટલા માટે જ આજે આ રેલીનું આયોજન કર્યું છે. ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.